₹30 31 લેવાનો બોલો તો ખરા. 25 રૂપિયા વાળા કિલો, 40 રૂપિયાના કિલો ટમેટા. આ છે ગુવારમાં 25 30 રૂપિયા ભાવ છે કોથમરી. 10 થી 15 રૂપિયા કેડિયામાં. કારેલા તો કેમ છો વાલા ખેડૂત મિત્રો, બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે છે ભાદરવી માસ અને ભાદરવો મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો પહેલો મુદ્દો રીંગણીવાળા હોય ખેડૂત મિત્રો, એની માટે એક વિશેષ સમજાવવાનું છે. રીંગણીવાળા હોય મરચીવાળા હોય, આ બધા માટે લાગુ પડે છે. કે તમે પછી કપાસ કર્યો હોય તો લાગુ. અમાસ જાય એટલે તરત ઈંડા કોશેટાનું પ્રજનન કાર્ય શરૂ થાય. રેડી? તો ઈંડા કોશેટા શરૂઆતમાં 1 થી 2 દિવસમાં ભારે દવા તમે નાખીને, કોઈ પણ હોય ઈળની ભારે દવા હોય, XYZ એવો ગેસ થતી દવા હોય, એ તમે નાખો એટલે તમને લાંબા ગાળા સુધી સારું રિઝલ્ટ મળશે. આવું એક શીખતું રહેવાનું. અમા પૂનમ ઉપર દવા ખાસ છાંટતી રહેવાની. મારે 1-2 ખેડૂત છે, અમા પૂનમ જાય તરત દવા છાંટી જાય એટલે શરૂઆતથી ઈંડા કોશેટા હોય એનું કંટ્રોલ રહે, વધારે પ્રમાણમાં ન રહે. પછી ઈંડા કોશેટાને ફૂદાવીને પકડવા માટે ગ્લાસ મૂકવો પડે, જે આપણે ફળ માખીના સ્ટ્રેપ આવે છે. આપણે 2 દિવસ પહેલાં વિડીયો બતાવ્યા હતા. એ છે તો તમારે જોવું તો ફરીથી હું પણ બતાવી દઉં. તો ફળ માખી પકડવા માટેનું આવે છે. રેડી? આ છે એ બધી શાકભાજી માલે છે. જેટલી તમે શાકભાજી બનાવે એમાં ફળ માખીનો ટેક રહેશે. દૂધિયામાંય રહેશે. રેડી? દૂધીવાળા છે, કારેલાવાળા બધામાં રહેશે ફળ માખીનું. રેડી? બધામાંનો ઉપયોગ કરી શકાય છે. રીંગણામાંય કરી શકાય છે, તુરિયા બનાવે તુરિયામાંય કરી શકાય છે, બધામાં કરી શકાય છે. ખાસ કરીને આવું વસ્તુ ઉપયોગ કરતા રહેજો એટલે તમને અમા પૂનમ ઉપર આવું વસ્તુ તમે મૂકી દો. રેડી? આ તો વસ્તુ રેગ્યુલર છે. રેડી? તમે ગમે ત્યારે વાપરી શકો છો. એ પણ ખાસ તમને કહી દઉં. હવે આજે આપણે એક નવું ટોપિક લઈને આવ્યા છીએ આગળ વિડીયોમાં. અત્યારે શાળુની સિઝન શરૂ થઈ છે. કોઈને નવો ભીંડોની વેરાયટી ટોપિક આપણી પાસે 2 વેરાયટી હાજરમાં છે જે સારી છે. આ છે સિઝન્ટા કંપનીનો ભીંડો છે. રેડી? સારી વેરાયટી છે. રેડી? આનો આપણે શોર્ટ વિડીયો 2 દિવસ પહેલાં આવ્યો હતો. આ છે OS 570. રેડી? આવડો ભીંડો છે. આ તમે સોંપી શકો છો તમારે બનાવવું હોય તો. પછી બીજો આપણી પાસે જેનિફર કરીને ભીંડો છે, જે પિરામિડ કંપનીનો છે. રેડી? આપણી પાસે શાકભાજીના બિયારણ તમારે જોવે તો મળી રહેશે. તમારા મનમાં પ્રશ્ન હોય તો એ પણ સોલ્યુશન આપી દઉં છું એટલે બતાવવામાં આવ્યું છે. રેડી? કારેલા, દૂધિયા, તમારે જે જોતો હોય કોથમરી. આજનો તમે વિડીયો આગળ શાકભાજીનો બતાવીશ એટલે એન્ડ સુધી જોશો ને તો જે ખેડૂત લાવ્યા છે મેં પરાણે આપી હતી કઈ વેરાયટી સારી છે. રેડી? આવડી આ પિરામિડ કંપનીની છે. રેડી? ગ્રીન ફિલ્ડ કરીને નામ છે. જેમાં દોર્યું છે એવા સ્વાન રાખ્યા છે. અને હારવાર જે માર્કેટમાં ઊંચા ભાવ છે એની હારવાર જ આજે વેચાણી છે. એટલે એને કરવાનીથી બીજે મેં કીધું કે આ કિલો કરો, અને જે તમે કરો છો એ કિલો કરજો, બંને કરો. એને સારું લાગ્યું છે, વસ્તુ સારી છે. આપણે સારી વસ્તુ એ બતાવી. શાકભાજીમાં આપણે માસ્ટરી હોય એની વિશેષ માહિતી આપી દઈએ છીએ. પછી તમને મને ખબર ન પડતી તો મારે તમને કેમ કહેવું, કેમ કે આપણે આપણા અનુભવ પ્રમાણે આવીએ છીએ, તમને ખબર છે. તો આ વેરાયટી કોથમરી કોઈને એમના કરવાની હોય તો આ કરી શકો છો. ગમે ત્યારે થઈ શકે છે. 35 દિવસ જેવો સમય લે છે, એ પણ આપણે કહેવું જરૂરી છે. હવે કોઈ પણ વસ્તુ હોય શાકભાજીમાં હોય એને ખોરાક જોવે. આપણે ખોરાક વાંહે બળ નથી કરતા. ગમે એનો ફોન આવે તો પહેલો પ્રશ્ન શું હોય? રાજુભાઈ રીંગણામાં બહુ હળો છે. કોઈ હજી પૂછતું જ નહીં. પ્રશ્ન હોય તો 90% રીંગણીમાં હળો છે. કે રાજુભાઈ રીંગણીમાં હળો છે પણ ખાતર કયું દેવાનું, કયો ખોરાક દેવાય એની માહિતી આપશે, કોઈ નથી પૂછતું. આ એક એક્ઝામ્પલ છે ને એક ઉદાહરણ છે. એટલે સમજે જેવો ટોપિક છે. આપણે જેટલો દવા વાર ખર્ચ ઈ મારવા કરીએ એટલો ખોરાક વાંહે નથી કરતા. જે ખોરાક નથી દેવાનો એ આપણે વધારે માત્રામાં દઈએ છીએ. રેડી? એ ખોટી વાત છે. એટલે ખોરાકમાં મેઇન મુદ્દો છે આપણે DK પ્લસ. ખોરાક આમાં બધો આવી જાય છે. જે છોડને અમુક ટકા જોવે છે, જે બીજી તમે ઠેલી નાખતી એમાં નથી આવતો એમાં આમાં આવે છે. એટલે આ વસ્તુ વાપરવા માટે ફરજિયાત છે. પણ આપણે વાપરશું તો ફાયદો થાય, ન વાપરીએ તો નથી ફાયદો થવાનો. એ પણ ખાસ યાદ રાખ. પછી એક નવું ખાતર આવ્યું છે આપણી પાસે, એમાં ઘણો ખોરાક આવી જાય છે. રેડી? ગ્રીન વિટા. તમે કાલનો ફોટો પણ જોયો છે 2 દિવસ પહેલાં જે આવતું, જે ટાઇટલ હશે એની ઉપર હતો કે આ વસ્તુ પણ સારી છે. રેડી?
એમિનો, ફૂલવીટ, સીવીડ, કોપર, બોરોન, અધર ઘણી વસ્તુ આની અંદર ભેગી કરેલી છે. આ વાપરશો તો આનાથી ફાયદો થાય. વીઘે કિલો નાખવાનો છે. શાકભાજીમાં કોઈ પણ હોય, ભીંડો હોય, તમારે રીંગણી હોય, કોઈ પણ હોય. 2 વીઘા રીંગણીમાં 1 વીઘામાં નાખો, પછી 1 વીઘો બાકી રાખો. રેડી? સફળતા મળે, પણ આપણે અડધું કરીએ તો મળે, એમનું તો મળવાનું નથી. પછી આપણે જે રેગ્યુલર વસ્તુ છે રેડી K20 એ વાપરે છે, એ ઘણી વખત લઈ જાય છે. કાલે ખેડૂત 100 વખત લેવા આવ્યો હતો. શરૂઆત મતલબમાં 2 પગથી કરાવી હતી કે તમે વાપરો છો ને ભેગું કરો, તો એને લઈ ગયા છે એમ. એટલે વસ્તુ સારી છે ને. વિડીયો છે અંત સુધી જોશો એટલે જે આ કોથમરી છે એને તમને બતાવવામાં આવેલી છે, આનો કેવો પાંદડા થાય છે એટલે તમને ખબર પડશે. તો મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. ભાવ પાડ્યો 70. આ રીંગણામાં 70 રૂપિયા. આ રીંગણામાં 25 રૂપિયા. બોલો તો ખરા. 25 રૂપિયા વાળા કિલો. તમારે ખાલી જોવાનું. ₹5 લઈ જાઓ. એ તો હરાજી કોની વાળા છે? સામે ટેબલે પૈસા દઈ દેજો. તમે જો ને ભાઈ રહ્યા આપે 15 રૂપિયા ભાઈ. 18, 19, 20, 21, 22, 23, 24 લઈ લેવા ને. 24 રૂપિયા, 25 રૂપિયા, 26 રૂપિયા, 28 રૂપિયા, 28 રૂપિયા, 29 રૂપિયા, 29 રૂપિયા ભાઈ, 29 રૂપિયા ભાઈ. એ રીંગણાના 29 રૂપિયા ભાઈ, 29 રૂપિયા ભાઈ. હાલો ભાઈ, 29 રૂપિયા ભાઈ. હાલો લેવાનો છે. લઈ જવાનો. 30 રૂપિયા, 31 લેવાનો. લેવાનો 12 રૂપિયા લેવાનો. 31 રૂપિયા. સારું છે બાપભાઈ. 31 રૂપિયા ભાઈ. 31. 31 લાવ દો. આ રીંગણામાં 31 રૂપિયા કિલોનો ભાવ. મોર પીસ રીંગણા કહેવાય આને. આ છે દૂધી. દૂધીમાં 5 રૂપિયા ભાવ છે કિલોનો. 5 રૂપિયા. પછી જેવી દૂધીની ક્વોલિટી એવા ભાવ. આ છે શેડિયા મરચા. શેડિયામાં શું ભાવ છે? શેડિયા 15 રૂપિયા શેડિયા મરચા. શું ભાવ પડ્યો ભીંડામાં? 12 રૂપિયા. ભીંડામાં 10 રૂપિયા ઓપન ભાવ. 10 રૂપિયા કિલોનો ભાવ. આ છે દેશી ભીંડો. આ દેશીમાં આમાં 20 રૂપિયા ભાવ છે કિલોનો. દેશી. આ છે ગુવાર. ગુવારમાં 25 રૂપિયા ભાવ છે કિલોનો ગુવાર. લીલી તુવેર માર્કેટમાં આવેલી છે
120 રૂપિયા ભાવ છે લીલી તુવેર. 120 રૂપિયા. જોઈ શકો છો ક્વોલિટી. કોથમરીમાં 30 રૂપિયા ભાવ છે કોથમરી. ભોલર મરચા 10 થી 15 રૂપિયા ભોલર. 10 થી 15 રૂપિયા ભોલર મરચા. ભોલર મરચામાં મંદી. આ છે શેડિયા. શેડિયામાં 20 રૂપિયા. પછી જેવી મરચાની ક્વોલિટી પ્રમાણે ભાવ. મેથી આવું છે જોડીમાં ભાવ 7 થી 8 રૂપિયા ભાવ છે જોડીનો. મેથી 7 થી 8 રૂપિયા. ફુલેવરમાં 30 રૂપિયા ભાવ પીડ્યો છે કિલોનો. પછી જેવી ફુલેવરની ક્વોલિટી એવા ભાવ. કારેલામાં 5 રૂપિયા ભાવ છે કિલોનો. કારેલા પછી જેવી કારેલાની ક્વોલિટી એવા ભાવ. લીલા વટાણા 100 રૂપિયા ભાવ છે લીલા વટાણા. 100 રૂપિયા 1 kg. આ છે કોબી. કોબીમાં 20 રૂપિયા ભાવ છે કિલોનો. હલકા 10 રૂપિયા, 8 થી 10 રૂપિયા. ગલકા 8 થી 10 રૂપિયા ભાવ છે કિલોનો. 8 થી 10 રૂપિયા. પછી જેવી ગલકાની ક્વોલિટી એવા ભાવ. ઘોડાની સિંગ 30 રૂપિયા ભાવ છે ઓળાની સિંગ. મકાઈ 8 થી 12 રૂપિયા અમેરિકન મકાઈ. 8 થી 12 રૂપિયા. પછી જેવી મકાઈની ક્વોલિટી એવા ભાવ. પતરવેલિયામાં 5 રૂપિયાની જોડી પતરવેલિયા. હાલો ભાઈ, 78 વાળા. જ્યાં જોડી આવે એના 5 રૂપિયા. અરે ભાઈ, શેંગ નાખવી તારી છે, મકાઈ નાખવી તારી છે. ટમેટા પેટું ભાવ પડ્યો 40 રૂપિયાના કિલો ટમેટા. 40 રૂપિયા. લીલું લસણ શું ભાવ છે લસણનો? લીલું લસણમાં 100 રૂપિયા ભાવ છે કિલોનો. લીલું લસણ. ગોળા 8 થી 10 રૂપિયા કિલોનો ભાવ. આ છે કોથમરી. શું ભાવ છે કોથમરી?
₹35 થી ₹40. જેવી ક્વોલિટી એવા અલગ અલગ ભાવ. ₹20 થી લઈને ₹40. આ છે લીલી વાલોળ. વાલોળમાં શું છે? ₹40 ભાવ છે વાલોળમાં કિલોનો. પછી જેવી વાલોળની ક્વોલિટી એવા ભાવ. આમાં પાપડીમાં પાપડીમાં ₹40 ભાવ પડ્યો છે કિલોનો. કાજળીઓ શું ભાવ છે જોડીનો? ₹4 ભાવ છે તાજળિયાનો જોડીનો. ભાઈને લઈ જાવ ને રેકોર્ડિંગ